અમરેલીમાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। વરસાદને લઈ ખેડૂતોના પાકને નુકસાન થયું, જે બાદ સરકાર દ્વારા આપવામાં આવેલી સહાયમાં વિસંગતતા જોવા મળી છે, જેને લઈ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। સાવરકુંડલા અને લીલિયા તાલુકાના ખેડૂતોએ સાવરકુંડલા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી। આજે આવેદનપત્ર એ માટે આપવામાં આવ્યું છે પ્રાંત અધિકારી શ્રીને કે સાવરકુંડલા અને લીલિયા વિધાનસભાની અંદર જે 116-17 ગામ આવેલા છે, જેની અંદર માત્ર 49 ગામના ખેડૂતોને અને 49 ગામનો 2024 અતિવૃષ્ટિમાં કપાસમાં સમાવેશ કરેલો છે અને 70 ગામ સાવરકુંડલા તાલુકાના જે બાકાત કરેલા છે, જેમને માટે અમે નાયબ કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપેલું છે અને આવતા સમયની અંદર મારા સાવરકુંડલા અને લીલિયા વિધાનસભાના જે 70 ગામ બાકી રહી ગયેલા છે એનો ટૂંક સમયમાં ફરીથી રીસર્વે કરી અને તપાસ કરી અને એમનો સમાવેશ કરે। એવી જ રીતે વન વિભાગ વાળાનો પણ ખેડૂતો માટે બહુ મોટો ત્રાસ અને જુલ્મ થવા મળ્યો છે। જે લોકોએ તાજેતરમાં જ ગ્રામ પંચાયતને એવા પત્રો પાઠવ્યા છે કલમ ટાંકીને કે ખેડૂતોને રોજ સિંહ દીપડો કાંઈ પણ એમના ખેતરમાં મરશે તો એમને 7 વર્ષની સજા થશે। તો વન વિભાગને પણ અહીંયાથી જાહેર કરું છું કે ભાઈ તમે તમારા જનાવર છે રોજ હોય, ભૂંડ હોય, સિંહ હોય, દીપડા હોય, તમને પણ સરકારશ્રીએ જમીન ફાળવેલી છે તો તમે તમારા રાજના રમકડા તમારા રાજમાં કે જે સાવરકુંડલા લીલિયા તાલુકાના જે ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે 30 ગામનો, એમાં પણ જે ખેડૂતોને આ લાભાર્થી તરીકે સિલેક્ટ કરવામાં આવ્યા છે એમની વાત કરીએ તો ઘણા વાસ્તવિક ખેડૂતો છે જેમણે કપાસ વાવેતર કરેલો હતો, એનો જે ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવ્યું છે એમનું નામ જ નથી આવ્યું અને આવી ઘણી વિસંગતતાઓ છે। વર્ષ 2024-25માં જે ઓક્ટોબર મહિનામાં નુકસાન થયું હતું એમાં ઘણા ગામોને બાકી રાખ્યાનો સમાવેશ કરવામાં આવે અને વાત કરીએ વર્ષ 25-26ની તો એમાં પણ 5મા મહિનામાં સર્વે કરવામાં આવ્યો હતો પણ એની હજી કોઈ જાહેરાત કરવામાં આવેદન આપવાનું મુખ્ય કારણ એ છે કે સાવરકુંડલા તાલુકાના જે ગામડાઓ છે એમાંથી 40-45% ગામડાનો આમાં સમાવેશ કરવામાં આવ્યો। એમાં પણ એ ગામમાં પૂરેપૂરા ખેડૂત ખાતેદારો છે એમાં પૂરેપૂરાના લેવામાં આવ્યા નથી। એટલે એક તો પેલા ગામની અંદર એકબીજાને વિસંગતતા થાય, એકબીજાને મનદુખ થાય એવું કાર્ય કરવામાં આવ્યું છે। બીજું કે અમુક ગામમાં જે લોકોને સર્વે નંબર લીધા છે, સિંગનું વાવેતર હોય એના સર્વે નંબર લીધા છે, ખરેખર જે કપાસ વાવે છે કપાસના લાભાર્થી છે એને આપવાને બદલે સિંગનું આપે છે, એને આપે એનો અમને વાંધો નથી પણ ખરેખર કપાસ વાવે છે એનું આમાં સર્વે થાય અને એને ફરીવાર એને સહાય મળે એવી અમે લાગણી અને